वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 19। भगवान घनश्याम महाराजना बाल चरित्रों एमाय कालिदत्त उद्धारनी कथा। छेले कालिदत्ते पोतानी मायावी शक्ति फैलावी अने पोतानी ज मायामां पोते सपड़ाई गयो। सूरजनी सामे धूळ नाखवाथी पोतानी माथे पड़े छे। पोतानुं कपट पोताने नड़े छे। खाडो जे खोदे छे ई एमां पड़े छे। बीजाना हितमां पोतानुं हित छे अने बीजाना अहितमां पोतानुं अहित छे। परनु बुरु चाहता पोतानुं अमंगल थाय। परनु बुरु चाहता पोतानुं अमंगल थाय। अंजनी सूतने बाळता लंका सळगी जाय। क्यारे पण कोईनुं बुरु ईच्छवुं नहीं, बुरु वांछवुं नहीं, बुरु कोई दी करवुं नहीं। बस द्वेष, ईर्षा, वेर आ खतरनाक दुर्गुणों छे। एमांय भगवान ने भगवानना भक्त साथे तो जन्म जन्मांतर सुधी पछी हांधो बेहे नहीं, एटलुं छेटुं थई जाय। हाँ, दुश्मनावट करवी छे तो अंत शत्रुओं साथे करो। वेर बांधवू छे तो पोताना इंद्रियों ने अंतकरण साथे बांधो। दुश्मनावट करवी छे तो पोते पोताना स्वभाव साथे करवो, बीजा साथे कराय नहीं। पण ई पोताना दुश्मन ने ओळखे त्यार थाय ने। हवे दुश्मन ने ज मित्र मानी ले तो दुश्मन ने केवी रीतना मारवो? माणस ने एम के तू क्रोधी छो तो माणस शू समझे कि मने कीधुं। हकीकत में एना दुश्मन ने कीधुं छे कि आ दुश्मन छे ने क्रोध खतरनाक छे। तमारामां जे क्रोध छे ने એ ખતરનાક દુશ્મન છે, ખતરનાક અંત શત્રુ છે.
તો માણસ શું સમજે? કોને કીધું? મને કીધું. કોઈક આપણા વેરીનું બુરું કરે તો આપણે રાજી થવું જોઈએ ને, પણ આપણે નારાજ થઈ જઈએ. કેમ? કે આપણા જ અંતઃશત્રુઓને આપણે મિત્ર માની લીધા છે. ભટકી ભટકી બન મેં નિર્ભાગી, પાયો મરણ પાપય અનુરાગી. નિજ માયા નિજ કો દુઃખકારી, ભય અસુર કો ભય પ્રદ ભારી. વીજળીના ચમકારા, મેઘના વાદળાની ગર્જના, મુશળધાર વરસાદ, પવન, વાવાઝોડું, વંટોળિયો, જે કંઈ સર્જ્યું એ બધું કોને નડ્યું? ભગવાનને. કાંઈ ન નડ્યું. છત્રની જેમ બધું છવાઈ ગયું, છત્ર થઈ ગયું. બોલો. અને મોત કોનું થયું? દુર્ભાગી કાલિદત્તનું થયું. ઉર્ન નાભ જો જાલ બનાવે, નિજ બંધાય પ્રાણ ગુમાવે. કાટત કરંડ મુસક અજાના, અહિમુખ પરી ગુમાવત પ્રાણા. ઉર્ન નાભ જો જાલ બનાવે, જે પોતે જાળ બનાવે એમાં જ પોતે ફસાય. હા, ઉર્ન નાભ એટલે કરોડિયો. સંસ્કૃત નામ છે ઉર્ન નાભ, એવું લખે છે. કરોડિયો પોતે ઝાડું ગૂંથે અને પોતે જ એમાં ફસાય અને એમાં જ પોતાનો પ્રાણ ગુમાવે. કાટત કરંડ મુસક અજાના, ભલે અજાણતામાં કર્યું, પણ હરપનો કરંડિયો છે અને મૂષક એટલે ઉંદર, એને કાપવા ગયો. હરપના કરંડિયાને કપાઈ, પણ ઉંદર ભાઈ કે પણ મને ક્યાં ખબર હતી કે આમાં હરપ બેઠો છે? મને એમ કે આમાં કેળા ભર્યા છે, આમાં મગફળીના દાણા ભર્યા છે, આમાં કઈ ખાવાનું મળશે. અજાણતામાં કાપ્યું તો શું થયું? ઓલે હોલ મળી ગયો. ઓલે હોલ મળી જાય ભાઈ, એવું છે. હા, એવી માયા રચવાનો ઘણા માણસોને ટેવ જ હોય એવી. પોતાની 70 ભૂલ હોય તો એ ભૂલનો બચાવ કરે. એ એમ કે હું કહેવાય, એ મને આને આમ કીધું ને એટલે મેં આમ કર્યું, બાકી હું ખોટો નથી. પોતાને સત્ય સાબિત કરવા માટે 70 વખત ખોટું બોલવું પડે ને, તો એ પાછું સાબિત તો થાય નહીં. શું ના, એ તો મેં એવું નહોતું કર્યું, એ તો આ છોકરાએ આમ કર્યું ને એટલે આમ થયું. મને એણે આમ કીધું એટલે આમ મેં કર્યું, પણ એ મેં એણે કીધું ને કર્યું એ ખોટું નહીં. નહીં તો એમ થાય ને કે ભાઈ એને કીધું એ ન કરાય, બધું થોડું કરાય. ઈ કહે કે લે જાય કુવામાં પડલા પડે, લે જા ઉપર ચડ ને ત્યાંથી ધુબકો માર્યા, તો નથી કરવું. પોતાની પછી એવી માયા રચે, સત્ય સાબિત કરવા માટે માયા રચે. હા, હું તો આવો ડાયો છું, હું તો કોઈ દી એવું કરું જ નહીં, મારાથી તો થાય જ નહીં, મને આને આમ કર્યું, તેમ કર્યું, પેલું કર્યું, આ કર્યું. પણ એ જે એને કીધું એ પ્રમાણે ચાલ્યો ત્યારે તું ખાડામાં પડ્યો, પણ પડ્યો તો તું ને કે બીજો પડ્યો? તો એટલે પોતાની જ માયા રચેલી પોતાને નડે છે. એના કરતા એમ કહી દે મારી ભૂલ થઈ ગયો, આ મારાથી ખોટું થઈ ગયું હતું, તું ધ્યાન રાખીશ, હવે આમ ન કરાય, તો પૂરું થઈ ગયું. ઘણી વાર કેટલા ડાયા માણસો હોય છે કે બીજાની ભૂલ હોય તો એ પોતે પોતાની માથે લઈ લે. વિચાર કરો, એનો વાંક નથી, વાંક મારો છે.
આપણા સંતોમાં મોટે ભાગે આવી ટેવો. રાઘવ દાદા એમ કે ના ગુરુજી, એ તો એમની ભૂલ નથી, એ તો મારાથી આવું કહેવાય ગયું હતું ને એટલે એમણે એવું કર્યું, પણ એ મારી ભૂલ છે, એમની ભૂલ નથી. આપણા પાર્ષદોની પણ એવી ટેવો. હા, સાધકો હોય, પાર્ષદ હોય ને, સ્વામી એનો વાંક નથી, મારો વાંક છે. પોતાની ઉપર બીજાનો વાંક લઈ લેવો એ કેટલી મોટી મોટાઈ કહેવાય. સમજ્યા તમે? કેટલી મોટી મોટાઈ કહેવાય. ભગત ઉપર બેસો ને, ખુરશી પર બેસો ને, આપણે ખુરશી છે ને, દાદાના રે બેસજો, ચાલશે? હા, નીચે છાદડી પાથરી દેવાની, ઠંડુ ન લાગે. સમજ્યા? કાટત કરંડ મુસકય જાના, અહી મુખ પરી ગુમાવત પ્રાના. ઉંદેડો હરપના કરંડિયાને કાપવા ગયો, અહી મુખ પરી ગુમાવત પ્રાણા. હા, ત્યાં તો હરપ ત્યાં તૈયાર જ બેઠો તલો. હા, કોણ મહેમાન આવે છે અંદર? હા, કટકટ કટકટ કરે છે. ત્યાં ભાઈને ખબર પડી જાય, સજાગ રહે. જેવું મોઢું અંદર નાખે, હડપ કરતો હરપ પકડી લે. એની જાળમાં ફસાઈ ગયો. કાટત કો બેઠન કી ડારી, ગિરત કૂપ મે સોય વિચારી. એક મોટો કૂવો અને કૂવાને કાંઠે જબરજસ્ત મોટું ઝાડ, અને ઝાડની ડાળી ઉપર બેઠો બેઠો એક માણસ ડાળી કાપતો હતો. કઈ ડાળી કાપતો હતો? જે ઝાડની ડાળી પર બેઠો હતો ઈ જ કાપતો હતો. બોલો કેવો ડાયો કહેવાય ને. અને એ પાછો ડાળીની આ બાજુ પેલા થળિયા બાજુ બેહેતો તો વાંધો નહીં, ઊંધી દિશામાં બેઠો અને કાપે થળિયા બાજુ. ક્યાં જાય ઉડઈ? કે મેં ડાળી કાપીને મારે બેઠો, હું કેમ પડ્યો? પણ જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી તે કાપી. જોયું તમે? કરીને જાણી જોઈને પોતાના પગમાં કુવાડો મારે તો કોનો પગ કપાય? પોતાનો જ કપાય. આવું છે. યો નિજ માયા મે મુરઝાય. માણસને કેવું હોય કે હું આને છેતરી લઉં, હું આની પાસે કંઈક લઈ લઉં, આને કંઈ ખબર નથી પડતી. જે વ્યક્તિ એવું સમજે છે કે આને કંઈ ખબર પડતી નથી, માનવાનું એને જ કંઈ ખબર પડતી નથી. શું? ગમે એવો વ્યક્તિ હાવ ભલો ભોળો હોય તો પણ એવું ક્યારેય વિચારાય નહીં કે આને કંઈ ખબર પડતી નથી. ઘણા એવા હોશિયાર માણસો હોય, એટલા બુદ્ધિશાળી માણસો હોય, છતાંય એમ કહેતા હોય મને કંઈ ખબર પડતી નથી. સમજે છે? આમાં હું કાંઈ જાણતો નથી, હું તો અજ્ઞાની છું. મુક્તાનંદ સ્વામી જેવા મહાન જ્ઞાની પુરુષ, અક્ષરધામના નાદી મુક્ત, અક્ષરથી પાર જેની સ્થિતિ છે, ત્રિગુણાતીત સ્થિતિ છે, સમજણનું જેનું અંગ છે, મહારાજના અતિ પ્યારા છે. છતાંય મહારાજને શું કે ખબર છે? મહારાજને શું કે ખબર છે? હે મહારાજ, આમાં તો કાંઈ અમને હુજતું નથી. મહારાજ, એ તો તમે જો છે ને, આમ થોડાક આમ બે એટલે મોઢું દેખાય ને આયા. સમજ્યા? એ મહારાજ, આમાં તો છે ને તમે ઉત્તર કરો તો થાય. સમજીએ તમે? આપણે શું કહીએ? નાના સ્વામી એમને એવા ઈ આમ તમને હાલ તમને ન ખબર હોય. ઓકે, એ તમને ન ખબર હોય, એમાં તમને ન ખબર હોય. હું કારણ કે આ વિષય કોનો? બાંધકામમાં મને શું ખબર હોય ભાઈ? મને ખબર હોય કઈ? ગાડીઓમાં કઈ ખોટકાણું હોય તો મને ખબર હોય? એ તો અમિત ભગત ને ખબર હોય ને. અમિત ભગત ને હું કહું, અમિત ભગત ચાલો આ ટાયર કાઢી નાખો. અરે સ્વામી તમે તમે તમારે શું કરવાનું હોય ખબર? અમિત ભગત પાસે મને શું કે, તમારે આગળની સીટ ઉપર બેઠા બેઠા માળા કરવાની. તમને હેમાં ખબર પડે?
આ તો દાખલો આપો છું. સમજ્યા તમે? જે વ્યક્તિ એમ માને કે મને કાંઈ નથી ખબર પડતી, સમજો ને કે બધી એને ખબર પડે છે. જે વ્યક્તિ એમ માનતો હોય કે આ બધાને ખબર પડતી નથી કાંઈ, આ સમજતા જ નથી, સમજવાનું ઈ જ નથી સમજતો. બહુ જાણવું પડે. હું નથી જાણતો એટલું કહેવા માટે એને બહુ બધું જાણવું પડે છે, ત્યારે એ એટલું કહી શકે છે. અને જે કહી શકે છે ને એ બહુ ઊંચું પાત્ર, મોટું પાત્ર હોય. વિચાર કરો, બહુ ઊંચાઈ છે, બહુ મોટાઈ છે. હું કાંઈ જાણતો નથી, મને આમાં કાંઈ ખબર પડતી નથી. મુક્તાનંદ સ્વામીને મહારાજે અસાધારણ મોટાઈ, પરાકાષ્ઠાની મોટાઈ આપી, એટલી ઊંચાઈ આપી, એટલું ઊંચું પદ આપ્યું, એટલા માન્યા, એટલા પૂજ્યા, એટલો રિસ્પેક્ટ આપ્યો. એનું કારણ શું? મુક્તાનંદ સ્વામી એમ કીધું, તમે પ્રશ્ન પૂછ્યા 5, એના મેં ઉત્તર તો આપ્યા, પણ યથાર્થ ગુરુ જાણે મને કાંઈ આમાં ખબર પડતી નથી. જ્ઞાનીઓમાં જે અગ્રગણ્ય છે, વિચારો, એના જેવો જગતમાં કોણ જ્ઞાની હોય? અને એમ કે આમાં હું કાંઈ નથી જાણતો. મહારાજ 92 પ્રશ્નો પૂછ્યા મહારાજને. પ્રશ્ન કોણ પૂછે? વિચાર કરો. હા, અને આમાં પ્રશ્ન કેવા પૂછ્યા છે? જાણતા હતા છતાંય પ્રશ્ન પૂછ્યા. તો વિચારો, સ્વામી પ્રશ્ન પૂછે તો હું સ્વામીને ખબર ન હોય? નહીં ખબર હોય? એને ખબર હોય કે માયાનું શું રૂપ છે? ભગવાનની નિષ્ઠા નહીં ખબર હોય? આ દોષ કેમ ટળે એ નહીં ખબર હોય? મહિમા કેમ સમજવો નહીં ખબર હોય? બોલો. અને તો શું કે આપણે સમજાવીએ ને તો એમ કે ભગત આત્માને ખબર જ, આ કથામાં નથી બેહતા એનું કારણ શું? જે સ્વામી કથા કહેવાના છે આપણને ખબર છે, અને સ્વામી એકની એક જ કથા કહેવાના છે, બીજી લાવે ક્યાંથી? શું હોઈ ન જતા? જાગજો ગૌતમભાઈ, સ્વામી કઈ કથા કહેવાના છે? બોલો. અને પછી શું કે ખબર? સ્વામી જે કહેવાના છે યુટ્યુબમાં આવવાનું જ છે, એટલે એ આપણે સાંભળી લઈશું બપોરે. એટલે અત્યારે જવાની જરૂર ગમે ત્યારે. જ્ઞાની માણસ અર્ધો ઘટો મુપેતિનું નમ સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ. હે સમજ્યા તમે કયામાં? હું ભરેલો ઘડો કદી ખબડ 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 અવાજ ન કરે, અને અડધો ભરેલો ઘડો સલક 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 થયા કરે, સલકાયા કરે. એનું જ્ઞાન અવાજ બહુ કરે, પેલો અવાજ ન કરે. જે વ્યક્તિ મૌન રહે ને, આપણા રણછોડ ભગત મૌન વ્યક્તિ, બહુ મૌન, ખબર હોય બધી, મને નથી ખબર. એમ કે હાથ જોડી, તમે જેમ કયો એમ બોલો, એમ કે તમે જેમ કયો એમ બોલો. હે ને મુક્ત ને ત્યાં મુક્ત જ હોય ને. જોજી, કોઈ દી શબ્દ આજ કેટલા વરસ થયા, 35 વરસ થવા આવ્યા. જે પહેલે દિવસે તો સ્વભાવ સત્સંગમાં આવ્યા, અને પહેલે દિવસે ગુરુજી કે, હમણાં 2 દિવસ પહેલા જ કીધું ને, 2 દિવસ પહેલા જ કીધું, પહેલે દિવસે જે દિવસે હાવ રાંક થઈને રહેતા હતા, હાવ ગુલામ, હાવ આમ ગરીબ થઈને રહેતા હતા, આજે એવા નેવા, કોનાનો દોરો ક્યારે ઢીલો થાય જ નહીં. આજે એવો નેવા બોલો. અને આપણે થોડાક દિવસ સત્સંગ કથા વાર્તા તે બધું સાંભળ્યું હોય, અને 10, 12, 15 વર્ષ થયા હોય, અને કોઈક નવો હરિભગત આવે ને એને સંભળાવી દઈએ, હવે તું તો નવો છો, એમાં તને ન ખબર પડે. હું જૂનો છું કે જૂનો,
હજી તારે ઘડાતા વાર લાગે. શું કે હવે આવડો પૂરેપૂરો ઘડાઈ ગયો, એનો અર્થ શું થયો? આપણે કોઈને કહીએ, સમજ્યા, આપણે કોઈને કહીએ કે તને ઘડાતા હજી વાર લાગે, હજી આ બધામાં હજી તું નવો નવો છો, એનો અર્થ શું થયો? હું ઘડાઈ ગયો છું, હું જ્ઞાની થઈ ગયો છું, હું પાકી ગયો છું. હા, નીંભાળામાં પાકી ગયો છું, પણ જો એકાદ ટપલી પડે તો ગાબડું નીકળી જાય. એમ કે ને કે હું પાકી ગયો છું, એનું જ ગાબડું નીકળે, કારણ કે બધા એને ટેસ્ટ કરે ને. આ બહુ ઊંચી વાત આવી ગયો. આ કાલિદત્તે સારું સમજાવી દીધું આપણને. કાલિદત્ત તો જ્ઞાની નીકળો. કાલિદત્તે ખાડો ખોદ્યો અને કાલિદત્ત એમાં પડ્યો. કાલિદત્ત જે ડાળી પર બેઠો હતો એ ડાળીને એને કાપી. કાલિદત્તે માયા રચી કપટ કર્યું તો એનું કપટ એને નડ્યું. હે, કાલિદત્ત કોકનો કરંડિયો કાપવા ગયો તો એનો કરંડિયો કપાઈ ગયો. જોયું તમે? એટલે કીધું પરનું બુરું ચાહતા, પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય, અને અંજની સૂતને બાળતા લંકા સળગી જાય. જીવનમાં ક્યારે જીવ પ્રાણી માત્રનું અહિત ન ઈચ્છવું નહીં ને કરવું નહીં. એક કીડી જેવા જીવને પણ દુભાવવો નહીં. કોઈનું દિલ તૂટે એવી ક્યારેય વાણી ઉચ્ચારવી નહીં. કોઈનું અણહકનું એક લાલ પાય, એક દાણો કણી, કોઈ એક રજકણ જેવું કોઈનું લેવું નહીં. નહીં. पहले पिपा पाप न कीजिए तो पुण्य किया 100 बार, यदि किसी का लिया नहीं तो दिया 12,000. પીપા નામના મહાન ભક્તો થઈ ગયા ને આપણે સૌરાષ્ટ્રમાં, પીપા ભગત, આ એમનું બનાવેલું છે. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર. મારે પુણ્ય કરવું છે, બહુ પુણ્ય કરવું છે, તો શું કરવાનું? બસ એનું નામ પુણ્ય. શિક્ષાપત્રીમાં લખતા પેલા મહારાજે જ્યારે લખવાનું કર્યું ઉપદેશ વાક્યો, ત્યારે પહેલામાં પહેલું એવું શરૂ કર્યું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, હિંસા નહીં કરવાની, દારૂ નહીં પીવાનો, માંસ નહીં ખાવાનું, ગાળો નહીં બોલવાની, ખોટું નહીં બોલવાનું, એવું જ કીધું. એવું ન કીધું કે પહેલો શ્લોક કહી દેવાય, નહીતર વહેલા જાગીને મારી પૂજા કરવાની, કંઠી પહેરવાની, તિલક કરવાનું, પ્રદક્ષિણા માળા કરવાની, વચનામૃત રોજ વાંચવાનું, સત્શાસ્ત્રનું અધ્યયન કરવાનું, સાધુ સંતોની સેવા કરવાની, માનસી પૂજા કરવાની, એવું કાંઈ ન કીધું. સમજો, 40 શ્લોક સુધી વાંચજો તમે. પેલા મંગલાચરણ કર્યું, શિક્ષાપત્રીનો મહિમા ગાયો, વચનો પરનું મહત્વ કીધું, અને પછી તરત પહેલો શ્લોક, કશ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામકેહી. કોઈ પણ જીવ પ્રાણી માત્રની ક્યારે હિંસા ન કરવી, મારો જો આશ્રિત હોય તો. એટલે હું મારાને કહું, બીજા નહીં. આ મહારાજનો પહેલેથી મત, મારો હોય એને કહું. કોક કેને ત્યારે સમજવાનું કે એને પોતાનો માન્યો છે. કોક કઈ કેને બહુ હાંચવાચ કરે તો સમજવાનું આને પરાયો ગણ્યો છે. હાંચવાય કોને? છોકરો બહારથી આવ્યો તો કેમ કહેવાય, દોડાય સામે કે લો લો લો, લે દીકરા, લે આ પાણીનો ગ્લાસ લે, પી લે. એનું ઘર છે, પી લે ને, કેવન થોડું હોય. આમંત્રણ પત્રિકા લખવાની હોય ને. બહારથી કોઈક મહેમાન આવે તો ચા મૂકો, એટલે ચા મૂકો, દૂધ મૂકો, આલો થોડું ઠંડુ પીણું લ્યો, થોડું આઈસ્ક્રીમ લ્યો, દોડી આપણે કહીએ. કેમ? એ બહારનો માણસ છે. ઘણા ભક્તોને એવું થાય કે આ નવા આવે છે સ્વામી, એને હાંચવે છે બહુ,
આપણને પૂછતા નથી, પાણીનું નહીં, ખાવાનું નહીં, હોવાનું નહીં. એમ કેમ? આ સ્વામી આટલો બધો ભેદભાવ પક્ષપાત કેમ કરે છે? સમજ્યા તમે? એ પક્ષપાત કહેવાય. હાચવો કોને પડે? હે? હા, આપણે ઘરના હાચવા પડે. ભાઈ રોજ રોજ હું ગૌતમભાઈને હાચવા કરું તો ગૌતમભાઈ કે લે હવે મજા પડી, લ્યો આ સારું લ્યો. અને એમાં 2 દિવસ જો ખાવાનું પૂછવાનું ભૂલી ગયો ગૌતમભાઈ કે હવે આપણે હાઈડાઈડ થઈએ છીએ, હવે ભાગો તાર. લ્યા, એ ગરધણી નો કહેવાય. હે? ગરધણી કહેવાય? માટે ગરધણી થઈને રહેવું પડે. ગરધણી થઈને હાચવા પડે. 2 ટક છાંડી જાય તો એ કાંઈ ઉપાધિ ન થાય. છોકરાને 2 દી ઘરમાં કોઈ ખાવાનું ન પૂછ્યું તો હું ઘેરે ન આવે? એ પાછું ઘેરે જ આવે. ક્યાં જાય ભાઈ? ક્યાં જાય? ઘેરે જ આવે. આપણું ઘર છે, પોતાનું છે. લ્યો, पिपा पाप न कीजिए तो पुण्य किया 100 बार, अधिक किसी का लिया नहीं तो दिया 100 बार 1000. છે મેઘવૃષ્ટિ સબ મિટ ગઈ અને મીટો વહન બળ બાત, શાંતિ પાઈ ખોજન લગે હરિ કુબાલક વ્રાત. મેઘવૃષ્ટિ બધી શાંત થઈ ગઈ, મીટો વહન બળ બાત, જે પવન ફૂંકાતો તો બધો શાંત થઈ ગયો. શાંતિ પાય ખોજન લગે, ત્યારે વાતાવરણ બધું શાંત થઈ ગયું એટલે બધા ખોડવા લાગ્યા. નાના નાના છોકરાઓ પણ ઘનશ્યામને શોધવા લાગ્યા. ઘનશ્યામ ક્યાં ગયો? ઘનશ્યામ તો ક્યાં હતો? એ સરસ મજાના ઘટાદાર, એ આંબાની કેરીઓ લટકતો આંબો અને આંબાની ડાળ તૂટે લેતી ની ભગવાનની ઉપર આમ છત્ર થઈને લટકતી. એટલે મહારાજ તો નીચે બેઠા બેઠા કેરીઓની હારે રમતા હતા. ભગવાનને મોજમાં હતા. એને કાંઈ એક રૂવાડું ફરક્યું નહોતું, કાંઈ પણ અડ્યું નહોતું, કાંઈ પણ થયું નહોતું. લ્યો, શાંતિ થઈ ગઈ, બધું વાતાવરણ શાંત થઈ ગયું, પવન બધો શાંત થઈ ગયો, વીજળી બધી બંધ થઈ ગઈ, વાદળા ગાજતા બંધ થઈ ગયા, વિખરાઈ ગયું બધું. અને ત્યારે હરિકુ બાલક વ્રાત, બાળકો હરિને ગોતવા લાગ્યા. અતિઉર ભય ઉદાસ, જબ હરિકુ દેખ્યા નહીં, તબ પ્રભુ કુ ચહુપાસ, પુકારી બોલાવન લગે. ભગવાનને ગોતતા હતા પણ ગોત્યા ભગવાન જડ્યા નહીં. ત્યારે છોકરાઓ બધા ઉદાસ થઈ ગયા. પ્રભુ કો ચહુપાસ પુકારી બોલાવન લગે. ચારેય બાજુ બૂમ પાડે, ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. ઘનશ્યામ કે રહ્યો તમે તારે બૂમો પાડો, હમણાં કાંઈ બોલવું નથી, કારણ કે તમે હાથે કરીને ઉપાધિ વોરી છે ને. કોને વોરી હતી કયો તો મને? નહીં તો મૂકીને ન ગયા હોત તો. હજી તો આ છોકરાની વાત છે, હજી આગળ ભક્તિ માતા ના આવવા દો, ખબર પડે. હા, પછી આપણે બૂમ પાડ્યો, મને બચાવો, મને બચાવો, બચાવો. પેલા દૂર વયા ગયા હોય. ભગવાનમાં વિશ્વાસ ન હોય તો આવું થાય. એક માણસ હિમાલયની યાત્રાએ ગયો, તે પેલી ભેખડ ઉપર હાલવાનું હોય ને, પછી ખબર છે ને, 4 ધામની યાત્રામાં એકદમ રોડ એવો હાવ પાતળો હોય અને ખચ્ચર ઉપર બેઠા હોય ને ખચ્ચર મારું બેઠું એકદમ કાંઠા ઉપર જ હાલે, એકદમ કાંઠા ઉપર જ હાલે. આપણે થાય એ આનો પગ છટક છે તો ડાયરેક્ટ સીધા 200 ફૂટ હેઠા, 200 ફૂટ નહીં 200 મીટર ખાઈમાં સીધા ધકેલાઈ જાય, બચે નહીં. એમાં એક જણો લહેરો ગડગડ ગડગડ કરતો ગયો હેઠો. તે જાતા જાતા અડધો વચ્ચે એક કંઈક ઝાડનું ડાળું હાથમાં આવી ગયું, લટકી ગયો, ના નીચે ના ઉપર. બૂમો પાડે પણ ના કોઈ ઉપર સાંભળે, નીચે કોઈ હતું જ નહીં ખીણમાં. બૂમ પાડે, બચાવો, બચાવો, બચાવો. એનાથી અહીં કોઈ નહીં હવે બચાવે, ભગવાન બચાવે તો સારું. લ્યો, જેમ પેલા ગજરાજે હાથમાં ફૂંઢમાં ફૂલ લઈ ભગવાનને પોકારા, હે માધવ મોરારી બચાવજે. તો ભગવાન આવી ગયા. ગજ તજી, હા હું કે ગરુડ તજીને પાળા પધાર્યા હતા. આનાથી ભગવાન આવશે. હે પ્રભુ, હવે તો તું બચાઈ. તો ત્યાં તો ભગવાનનો અવાજ આવ્યો, હા હા હું તો રેડી જ છું. તમે કોણ? હું ભગવાન. તો બચાવી લો ને મને. ભગવાન કે બચાવું, પણ એક શરત. શું? પેલી ઝાડની ડાળી છે ને એ મૂકી દે.
તો બચાવું. તો ડાળી પકડી છે ને એ છોડ દે. બોલો આપણે હોય તો શું કરીએ અમિતભાઈ? નો છોડીએ. એટલે ભાઈ તો કાચી ભક્તિ કહેવાય. હો હવે નો છોડીએ, ભગવાન કહેતોય નહીં તો પછી તો છોડ દેવી પડે ને ભાઈ. આ ઘણી ડાળીઓ આમ પકડાઈ ગઈ છે કે ભગવાનને સાધુ આવે તો છૂટતી. દોરડા પકડાઈ ગયા છે, સમજ્યા? ગ્રંથિઓ પકડાઈ ગઈ છે, એવી બધી છૂટે નહીં. પેલો કે ના પ્રભુ પેલા તમે મને પકડો પછી વાન છોડું. ભગવાન કે ગાંડા મારા પર ભરોસો નથી તને? મારે હું તને પકડવો પડે તો છોડ દે, હમણાં બચાવી લઉં તને. તો ન છોડી નો જ છોડી. બોલો કે ના ના ભગવાન જ છે ને, કોક મને ભ્રમ નથી થતો ને ક્યાંક. લો ભગવાનમાં ભ્રમ આવું છે તારે. બધા છોકરાઓ ઉદાસ થઈ ગયા, મોટે મોટેથી બોલાવા લાગ્યા, હે હરિ કૃષ્ણ અહો ઘન શ્યામા, નીલકંઠ બોલવું સુખધામા, નહીં બોલે જબ શ્રી અવિનાશી, રુદન કરત બહુ ભઈ નિરાશી. ભગવાન નો બોલાવ પણ આ છોકરાઓ ઘનશ્યામ, હે નીલકંઠ, હે હરિ, હે હરિ કૃષ્ણ. છોકરાઓ બૂમો પાડવા લાગ્યા. પણ ભગવાન કે આપણે બોલવું નથી. ભૂલ કરીને થોડો દંડ તો મળવો પડે ને. ભગવાન હા ભૂલ કરી, ફળની આશાએ મને મૂકીને વયા ગયા હતા તમે, હવે મને બોલાવો છો? હા જરૂર પડે ત્યારે ભગવાન પાસે જાય, નો જરૂર પડે ત્યારે ને કે ને સુખ મેં સુમિર દુઃખ મેં સુમિરન સબ કરે. જોયું? દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ. યદિ સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કા હોય. એની કથા આવતીકાલે કરશું. 30 કડી પૂરી થઈ છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની